ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આ વિડીયોમાં આજે આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ વિશે માહિતી મેળવીશું. પહેલાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ વિશે આગળના વિડીયોમાં શીખ્યા. હવે આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ વિશે જોઈએ. તો ક્યારે આપણે આજે પૂર્ણ વર્તમાનકાળ છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એનો ઉપયોગ આપણે કરી શકીએ. તો કે જે ક્રિયા હમણાં જ કે નજીકના ભૂતકાળમાં પૂરી થઈ હોય અને વર્તમાનમાં રજૂ કરવામાં આવતી હોય તે દર્શાવવા આ કાળનો ઉપયોગ થાય છે. પરફેક્ટ એટલે શું થશે? પરફેક્ટનો મતલબ શું થાય? પૂર્ણ. પ્રેઝન્ટ એટલે વર્તમાન. તો પૂર્ણ વર્તમાન કાળ. વર્તમાનમાં કોઈ ક્રિયા છે એ કેવી છે? પૂર્ણ થઈ ગઈ છે. હજુ હાલ જ કોઈ ક્રિયા પૂર્ણ થઈ છે તેવું દર્શાવવા માટે, અથવા તો નજીકના ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂરી થઈ છે પરંતુ વર્તમાનમાં દર્શાવવા માટે, તે ક્રિયાને વર્તમાનમાં દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની આપણે વાક્ય રચના જોઈએ. તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની વાક્ય રચનામાં સૌપ્રથમ શું આવશે? કર્તા. ત્યાર પછી હેવ અથવા હેઝ. ત્રીજો પુરુષ એકવચન હોય તો તેની જોડે શું વપરાશે? હેઝ. એટલે કે હી, શી, ઇટ, અથવા તો કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણીનું નામ આપેલું હોય તો અને એ નામ છે એ એક જ હોય ત્યારે શું વપરાશે? હેઝનો ઉપયોગ થશે. બાકી બધે હેવનો ઉપયોગ થશે. અને ત્યાર પછી ભૂતકૃદંત પ્લસ કર્મ. અહીં એક્ઝામ્પલ આપેલું છે, આઈ હેવ ફિનિશ્ડ માય વર્ક. તો આઈ એ શું છે? કર્તા. આઈની જોડે શું વપરાશે? હેવ. ફિનિશ્ડનું ભૂતકૃદંતનું રૂપ એટલે કે ફિનિશનું પાસ્ટ પાર્ટિસિપલનું ફોર્મ છે એ શું થશે? ફિનિશ્ડ. તો ફિનિશનું થશે ફિનિશ્ડ માય વર્ક. આઈ હેવ ફિનિશ્ડ માય વર્ક. જો વાક્ય પેસિવ રચના દર્શાવતું હોય તો ક્રિયાપદના રૂપ તરીકે હેવ, હેઝ પ્લસ બીન પ્લસ ભૂતકૃદંત મૂકવું. એટલે જો વાક્ય રચના છે એ પેસિવમાં હોય તો કઈ રીતના તેનો ઉપયોગ થશે? સૌપ્રથમ શું આવશે? કર્મ પ્લસ હેવ અથવા હેઝ પ્લસ બીન પ્લસ ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ કર્તા. ઓકે. જો કર્તા આપેલા હોય તો બાય એડ કરવાનું અને ત્યાર પછી કર્તા લગાવવું પડે. અહીં એક્ઝામ્પલ આપેલું છે, માય વર્ક હેઝ બીન ફિનિશ્ડ. મારું કામ છે એ પૂર્ણ થઈ ગયું છે. The perfect present tense expresses following different functions. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે એ કઈ જગ્યાએ ઉપયોગમાં લઈ શકાય? પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ પૂર્ણ વર્તમાનકાળ એ શું દર્શાવે છે? કેવા પ્રકારની ક્રિયા દર્શાવે છે? તો કે એક્શન ઇઝ કમ્પ્લીટેડ ઇન ધ પાસ્ટ બટ ઇટ ઇઝ રિલેટેડ વિથ પ્રેઝન્ટ. એક્શન છે એ પાસ્ટમાં કમ્પ્લીટ થઈ ગઈ છે એટલે કે ભૂતકાળમાં એ પૂર્ણ થઈ ગઈ છે પરંતુ ઇટ્સ સ્ટીલ રિલેટેડ વિથ પ્રેઝન્ટ. પરંતુ વર્તમાનમાં પણ તે વર્તમાન જોડે પણ સંબંધ દર્શાવે છે. તે વર્તમાન સાથે એનો સંબંધ છે એવું દર્શાવવું હોય ત્યારે પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. આઈ હેવ સીન ધીસ મૂવી. મેં તે મૂવી જોઈ છે. આ ચિત્ર મેં જોયેલું છે મીન્સ પિક્ચર જોવાની એક્શન પૂરી થઈ ગઈ છે. મૂવી છે એ જોવાઈ ગયું છે. ત્યાર પછી એક્શન ઇઝ ફિનિશ્ડ બટ હેઝ સ્ટ્રોંગ ઇમ્પેક્ટ ઓન પ્રેઝન્ટ. એક્શન છે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે પરંતુ વર્તમાન ઉપર તેની ખાસ અસર જોવા મળે છે એવું દર્શાવવું હોય ત્યારે પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. આઈ હેવ ઇન્ફોર્મ્ડ હિમ અબાઉટ યોર ચોઇસ. તમારી ચોઇસ વિશે મેં તેમને જણાવી દીધું છે. મતલબ કે તમારી ચોઇસ વિશે મેં તેમને ઇન્ફોર્મ કર્યા છે. ઇટ મીન્સ કે તમારી કઈ ચોઇસ છે તે એ જાણે છે. ઈશિતા હેઝ કુકડ ઇવનિંગ મીલ. ઈશિતાએ સાંજનું જમવાનું બનાવી નાખ્યું છે. તો તેનો મતલબ શું થશે? શી ઇઝ ફ્રી નાવ. તો અત્યારે તે કેવી છે? ફ્રી છે. અત્યારે તેની પાસે કોઈ કામ નથી. તે એકદમ ફ્રી થઈ ગઈ છે. વી હેવ નોટ સીન ધીસ મૂવી. અમે આ મૂવી જોયું નથી. મીન્સ વી વોન્ટ ટુ સી ધેટ મૂવી. વી વોન્ટ ટુ સી ઇટ. તો
ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ છે પરંતુ વર્તમાનમાં તેની અસર જોવા મળે છે એવું દર્શાવવા માટે આપણે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરી શકીએ. કોઈ બાબતની જાણકારી મેળવવા માટે તમારે કોઈ બાબત છે, કોઈ વિશે કંઈ જાણકારી મેળવવી હોય ત્યારે તમે શેનો ઉપયોગ કરી શકો છો? પૂર્ણ વર્તમાન કાળનો. ફોર એક્ઝામ્પલ, હેવ યુ ઇન્ફોર્મ્ડ હિમ? તમે તેને ઇન્ફોર્મ કરી દીધું. હેવ યુ સેન્ટ હિઝ મેસેજ? તમે તેને મેસેજ સેન્ડ કરી દીધો. હેવ યુ રીડ કલાપી? તમે કલાપીને રીડ કર્યા છે. તો આ શું દર્શાવે છે કે કોઈ પણ જાણકારી મેળવવા માટે પ્રશ્ન પૂછે છે ત્યારે એ પ્રશ્ન છે એ કયા કાળમાં હોય છે? પૂર્ણ વર્તમાન કાળની અંદર હોય છે. ટુ ગીવ ન્યૂ ઇન્ફોર્મેશન ઓર ટુ એનાઉન્સ એ રિસેન્ટ હેપનિંગ. હાલમાં બનેલા બનાવ જે હોય એને રજૂ કરવા માટે, હાલમાં જ કોઈ ઘટના બની છે તો તે ઇન્ફોર્મ કરવા માટે, તેનું એનાઉન્સમેન્ટ કરવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. હેવ યુ ગોટ કોલ્ડ? તમને શરદી થઈ ગઈ છે. યોર વોઇસ સાઉન્ડ્સ ફની? તમારો અવાજ છે એ ફની લાગે છે એટલા માટે કેમ કે તમને કોલ્ડ થઈ ગઈ છે. ધ યુએસએ ટ્રુપ્સ હેવ કેપ્ચર્ડ ધ સિટી. યુએસએની જે આર્મી છે એને સિટીને કેપ્ચર કરી લીધી છે, એને કબજે કરી લીધી છે. તો હાલમાં આ શું દર્શાવે છે? એનાઉન્સમેન્ટ દર્શાવે છે કેમ કે અહીંયા બીજું વાક્ય તમે જુઓ, ધ યુએસએ ટ્રુપ્સ હેવ કેપ્ચર્ડ ધ સિટી. તો યુએસએ ટ્રુપ્સે એને સિટી પર કબજો મેળવી લીધો છે. તો કબજો મેળવવાની ક્રિયા છે એ પૂર્ણ થઈ ગઈ છે. તો એ હાલમાં જ પૂર્ણ થયેલી છે, હાલમાં જે બનાવ બન્યો છે તેને રજૂ કરે છે. જે ક્રિયા હમણાં નથી બની પરંતુ ઇટ ઇઝ સ્ટીલ એ પાર્ટ ઓફ અવર એક્સપિરિયન્સ. કોઈ ક્રિયા હમણાં બની નથી પરંતુ એ આપણા અનુભવનો એક હિસ્સો છે, એટલે કે એક પાર્ટ છે. તો એવું દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. આઈ હેવ નેવર હેડ કોલ્ડ. મને ક્યારેય કોલ્ડ થઈ નથી, એટલે મને ક્યારેય શરદી થઈ નથી. તો એ શું દર્શાવે છે? તમારો અનુભવ દર્શાવે છે કે તમને ક્યારેય શરદી થઈ નથી. વી હેવ વિઝિટેડ આગ્રા ટ્વાઇસ. અમે 2 વાર આગ્રાની વિઝિટ લીધેલી છે. તો વિઝિટ એ ક્યારે લીધેલી છે? ભૂતકાળમાં લીધેલી છે પરંતુ વર્તમાનમાં એને રજૂ કરે છે, એટલે કે એની અસર હજી જોવા મળે છે. ક્રિયા હમણાં બની નથી પરંતુ ઇટ ઇઝ સ્ટીલ એ પાર્ટ ઓફ અવર એક્સપિરિયન્સ. તો આગ્રાની વિઝિટ લીધી એટલે એને આગ્રાનો અનુભવ છે એ રજૂ કરે છે. વી હેવ વિઝિટેડ આગ્રા ટ્વાઇસ. કેટલાક એક્સપ્રેશન્સ સાથે આ કાળ વપરાય છે. કોઈ અમુક પ્રકારના એક્સપ્રેશન્સને રજૂ કરવા હોય, અમુક પ્રકારના હાવભાવને રજૂ કરવા હોય છે ત્યારે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. જેમ કે ધીસ ઇઝ ધ ટાઈમ આઈ હેવ સીન ધ સ્નેક. તમે પહેલી વખત જ તમે સ્નેક જુઓ ત્યારે તમારા હાવભાવ કેવો હોય છે, તમારા જે એક્સપ્રેશન હોય એ કેવા હોય છે? તો એ સમયે જે કાળનો તમે ઉપયોગ કરો તે કયો હોય છે? પૂર્ણ વર્તમાન કાળ. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ આઈ હેવ સીન ધ સ્નેક. ઇટ્સ થર્ડ ટાઈમ યુ હેવ બીન લેટ. આ ત્રીજી વખત તમે લેટ થઈ ગયા છો. તો લેટ થવાની ક્રિયા એ એનો એક્સપિરિયન્સ છે કોઈ વ્યક્તિને કે કોઈ બીજી વ્યક્તિ છે એ આ ત્રીજી વખત એ લેટ થઈ રહી છે. એટ એટલે સાથે. એટવાળા વાક્ય હોય છે એ મોસ્ટલી પૂર્ણ વર્તમાન કાળમાં જ હોય છે. પાર્થ હેઝ નોટ કમ એટ. પાર્થ હજુ સુધી આવ્યો નથી. હેવન્ટ ધે રિટર્ન એટ. શું તે હજુ સુધી રિટર્ન નથી થયા? તો આ પ્રકારના જે વાક્ય હોય એની અંદર પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. આ પ્રકારની વાક્ય રચનામાં સમયદર્શક શબ્દો તરીકે જસ્ટ, ઓલરેડી, રિસેન્ટલી, એવર, નેવર, યેટ, સિન્સ, ફોર વગેરેનો ઉપયોગ થાય છે. તો આ પ્રકારના જે વાક્યો હોય છે એની અંદર આવા જે સમયદર્શક શબ્દો જે અહીં દર્શાવેલા છે, જસ્ટ, ઓલરેડી વગેરેનો ઉપયોગ થાય છે. વી હેવ ઓલરેડી એટેન્ડેડ ધ લેક્ચર્સ ઓન યોગા. અમે યોગા પરનો લેક્ચર જે હતો, યોગાનો લેક્ચર હતો એ હમણાં જ એટેન્ડ કરી લીધો. મિસ્ટર પટેલ હેઝ ટોટ ઇંગ્લિશ ઇન ધી સ્કૂલ ફોર 40 years. મિસ્ટર પટેલ આ સ્કૂલની અંદર 40 વર્ષથી ઇંગ્લિશ શીખવી રહ્યા છે. તો અહીં જો એક્ઝામ્પલ આપેલા છે પૂર્ણ વર્તમાન કાળના, એ તમે રીડ કરો. ત્યાર પછી અહીં ખાલી જગ્યા આપી છે તો યોગ્ય ક્રિયાપદનું રૂપ એની અંદર તમારે મૂકવાનું છે. હેવ હેઝનો ઉપયોગ સાથે યોગ્ય ક્રિયાપદનું રૂપ એટલે કે
ભૂતકૃદંતનું રૂપ તમારે ખાલી જગ્યાની અંદર મૂકવાનું રહેશે. અને અહીં જો નીચે પણ એક્સરસાઇઝ આપેલી છે. ચેન્જ ધ સેન્ટેન્સીસ ઇન્ટુ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. અહીં જે સેન્ટેન્સીસ આપેલા છે એટલે તમારે શું કરવાના છે? પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની અંદર તમારે એને ચેન્જ કરવાના છે. શિવાની ઇઝ કુકિંગ ભાખરવડી. તો એ વાક્યની અંદર કયો કાળ છે? ચાલુ વર્તમાન કાળ. હવે આ ચાલુ વર્તમાન કાળ છે એને તમારે શેમાં ચેન્જ કરવાનો છે? પૂર્ણ વર્તમાન કાળની અંદર ચેન્જ કરવાનો છે. શિવાની હેઝ કુકડ ભાખરવડી. તો પહેલાં શું આવશે? શિવાનીનું શિવાની ઇઝની જગ્યાએ હેઝ થઈ જાય, કારણ કે શિવાની શું છે? થર્ડ પર્સન સિંગ્યુલર. શિવાની હેઝ, હવે કુકિંગનું શું થશે? કુકડ. શું થશે? કુકડ ભાખરવડી. તો આ રીતના તમારે જો અહીં નીચે ઘણા બધા એક્ઝામ્પલ આપેલા છે એને તમે પૂર્ણ વર્તમાન કાળમાં ચેન્જ કરવાની પ્રેક્ટિસ કરજો. ઓકે, થેન્ક યુ.